રામ બધાને સ્વાગત છે આજ આપણા નવા બ્લોગમાં। આપણે કાલે બપોરે આખી સાડીનો વિડીયો હતો ને એવી જ રીતના કાલે સાંજે જેકાટ બોર્ડરના પટ્ટામાં નવો સ્ટોક આવ્યો છે ને એનો પણ વિડીયો હતો। આજે પણ અત્યારે આખી સાડીનો વિડીયો આવશે ને સાંજે જેકાટ બોર્ડરના પટ્ટામાં જે નવો માલ આવ્યો અવનવી વેરાયટીમાં એનો બ્લોગ સાંજે 7:15 વચ્ચે બ્લોગ પાછો આવી જશે। આ ડોલ મૂસમાં આખી સાડી છે। વિડીયોમાં સ્ક્રીન ઉપર સાડીની વેરાયટી ભાવ સાથે આપણે મૂકી દેશું એટલે બેનોને કાંઈ પ્રોબ્લેમ ન રહે। સરસ મજાનો મરૂન બોર્ડર મેં ઝેરી લીલો કલર કેરીવાળી ડિઝાઇનમાં આખી સાડી છે ને મરૂન પ્લેન બ્લાઉઝ આવશે। ભાવ રહેશે 500 રૂપિયા ને એક ચાર્જમાં મિનિમમ તમારે 2 સાડી આવી જશે। મસ્ત મરૂન ઘાટો અને લીલો કેરીવાળી ડિઝાઇનમાં છે સરસ એવો ગુલાબી કલર ગાળા બોર્ડરમાં બધી જ સાડી આખી રહેશે। જે આપણે હમણાં વચ્ચે સેલ કર્યો હતો અને ચેનલમાં નવા હોય ને તો આખી સાડી આખા વિડીયાને રાઉન્ડ મારજો। ઘણી બધી વેરાયટીના વિડીયા છે। આ સરસ મજાની પટોરા જેવી પ્રિન્ટ આવે ને એ રીતની ડિઝાઇનમાં પાલવ આવશે। સરસ મજાનો બ્લાઉઝ આવશે એકદમ મસ્ત ગુલાબી છે બદામી કલર આવે ને એ છે ફૂલ આવશે ને ગાળા બોર્ડરમાં એકદમ મસ્ત લચકો કાપડ આવશે। પછી લગ્ન ગાળો આવે છે તો મહેંદી માટે હલ્દી માટે આ છે આખી પટોરા પ્રિન્ટમાં સાડી। જો હાથીડા આખી પટોરાની ડિઝાઇન આવશે ને હાથથી આવશે લીલા ને મરૂન। આ એનું સરસ એવું બ્લાઉઝ આવશે લીલું ને આ પાલવ આખી સાડી છે। બધી જ સાડીમાં પાલવ આવશે ઘાટો ઝેરી પટોરા પ્રિન્ટમાં મેથી પીળો ને ઝેરી લીલી બોર્ડરમાં। કાલે સ્ટાર્ટિંગમાં વિડીયો હતો એનો આ કલર હતો ગુલાબી બધું મિક્સમાં એટલો માલ પડ્યો છે ને કે ભેગા કલર લેવાનો એ નથી યાદ આવતું। ઘણા બધા બહેનોની આગળ કમેન્ટ હતી બેન કલર હોય ને એક સાથે બતાવજો પણ આ એક મારે ભૂલ થઈ ગઈ હવે આવું આપણે નહીં કરીએ। આમાં પાલવ નથી એ મસ્ત મજાનો ગુલાબી કલર આવશે એકદમ સરસ। આ બધી ડોલ મોસની સાદા સાડીનું કાપડ છે। કેરીવાળી સાડી હમણાં આપણે બતાવી મરૂન અને લીલી આ એનો કલર છે। બનશે ત્યાં લગડ કલર બતાવી નકર પડે 1-2 વિડીયા ઘણો બધો સ્ટોક છે તો ભેગો આવી તો જાહે। છતાંય કલર મિક્સમાં હોય કોઈ પણ બહેનોને કલરની ઈચ્છા હોય તો પૂછી લેવાનો કે બેન આનો કલર છે હશે તો હું તમને સીધો એનો ભલે બ્લોગમાં નહીં આવી હોય તો પણ ફોટો મોકલી દઈશ। ઘાટો ઝેરી લીલો પાલવ અને આ પાલવ ને બ્લાઉઝ બે લીલો ડિઝાઇનમાં પાલવ આવશે। બહુ મસ્ત કેરીવાળી ડિઝાઇન છે એકદમ મરૂન નહીં શ્યામ ગુલાબી ઉપર અને લીલી આ બધી પટોરાની ડિઝાઇન છે। બહુ ઘાટો કલર છે એકદમ જાંબલી ને આ પાલવ આવશે। આખી સાડી પટોરા પ્રિન્ટની જ આવશે। તમારા મકર સંક્રાંતિમાં કોઈને દેવા માટે ગમે એ રીતના નાના સૂના પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં તમારે દરરોજ ક્યાંય જવું હોય તો પણ તમે પહેરો બહુ એટલે બહુ મસ્ત પીસ છે અને લાગે બહુ મસ્ત। થોડોક સમય તમે રનિંગમાં કાલ રામા કલર બતાવ્યો તો એનો આ ગુલાબી કલર થોડોક સમય તમે આવી ગયા પહેરીને પછી ઘરમાં પહેરો ને તો પણ એકદમ વજન ન લાગે। ઉનાળામાં પહેરી હોય ને તો ફોરી એકદમ સરસ સાડી। આ પાલવ છે સાડીમાં કાંઈ વજન 6:30નું કટ આવશે આખી સાડીમાં। આ એકદમ મસ્ત એનું બ્લાઉઝ છે આ રીતના ડિઝાઇન આવશે ને આનો આપણે તમને કાલના વિડીયામાં રામા કલર બતાવ્યો। કોઈ કાલના વિડીયાની કે પરમ દિવસના વિડીયાની એક અને એક આજે એ રીતના જોતી હોય તો પણ સ્ક્રીનશોટ 2 અલગ અલગ લેશો તો કેમ કે બધીનો ભાવ સેમ છે। એક જેકાટ બોર્ડરની જોતી હોય ને એક આ જોતી હોય તો પણ લેજો મસ્ત છે એકદમ લાઇટ ઓફ વરિયાળી ક્રીમ ઉપર ઓફ ને લીલો બહુ મસ્ત પીસ છે। આ પણ બધા પીસ એક જોવો ને એક ભૂલો ને ડોલ મોસની વેરાયટી એટલી મસ્ત છે। ભાવ રહેશે માત્ર 500 રૂપિયા। આનો લાલ કલર બતાવ્યો આજે આનો ગુલાબી કલર એટલા માટે બોલતી જાઉં કે ક્યારેક એવું થતું હોય કે આગળના વિડીયો ન જોઈને બેન આજે જ મારો વિડીયો જોતો હોય ને એને મારી ચેનલને ખબર ન હોય તો આગળ આનો લાલ કલર છે ને આમાં પાલવ નહીં આવે। આ એનું બ્લાઉઝ છે આખી સાડી છે બધી સાડી આખી છે 1-2 પીસ એવા છે જેમાં પલ્લું નથી આવ્યો એ આખી ફરતી પટ્ટી આવી જાય। તો સરસ આછા કલર ઘાટા કલર ડાર્ક કલર લાલ લીલા પીળા બધા કલરનું કોમ્બિનેશન ઓલ કલર છે। આ છે મસ્ત ફ્લાવરવાળી ગુલાબી કલર અને જાંબલી બીટ કલર
ઘાટો બીટ ગાળા બોર્ડરમાં. ઝીણી ઝીણી ડિઝાઇન છે, બહુ મસ્ત બ્લાઉઝ પાલવ. બધીનો ભાવ સેમ જ રહેશે. આ છે લેરિયાની ડિઝાઇનમાં લીલો ને મરૂન. એક બહેનોની ડિમાન્ડ બહુ હોય બાંધણીની, પણ એ નથી. જેકાટ બોર્ડરના પટ્ટામાં બાંધણીનો છે એ કસ્ટમર ચાલુ જ છે. એક વિડીયો સ્પેશિયલ બાંધણીનો ઉતારી લેશું, સાડીઓ જો નહીં વેચાય તો, ચોખ્ખું કહું છું જ. કેમ કે જેકાટ બોર્ડરના પટ્ટાની સાડીની એટલી ડિમાન્ડ છે ને. બાંધણી જો આ રીતના છે બીટ કલરમાં, એકદમ ગોલ્ડન સરસ એવો પટ્ટો આવશે. આખી સાડીમાં જરીની લાઇનિંગ આવશે. આ છે બાંધણી. તો જે પણ સાડી જોતી હોય એનો ફટાફટ સ્ક્રીનશોટ લેજો. ફરી પાછા 7 થી 7:15 મિનિમમ 7:30ની વચ્ચે જેકાટ બોર્ડરના પટ્ટામાં બીજો વિડીયો આવી જશે સાંજે એ સાંધા સાડીનો. તો ત્યારે મળશું ફરી પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.